જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખાસ કરીને આજનો મારો જે વિડીયો જે છે એ નવરાત્રિનું મહત્વ ઉપર છે. ચૈત્રી નવરાત્રિનું શું છે મહત્વ, ચૈત્રી નવરાત્રિમાં આપણે કેવા ઉપાય કરવા જોઈએ, ચૈત્રી નવરાત્રિના ઉપાય કરવાથી કેવા થાય છે લાભ, અને ક્યારથી પ્રારંભ થાય છે ચૈત્રી નવરાત્રિ, સંપૂર્ણ જાણકારી આજના મારા વિડીયોમાં આપ જોઈ શકશો. જો વિડીયો આપને સારો લાગ્યો હોય તો વિડીયોને ચોક્કસ તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, સારો લાગે તો. બીજા નંબરની વાત કરીએ કે નવરાત્રિ વિશે જન્મજય અને વ્યાસજી વચ્ચે સંવાદ છે અને એનું મહાત્મ્ય દેવી ભાગવતમાં જણાવેલું છે. જ્યારે જન્મજય વ્યાસજીને પ્રશ્ન કરે છે કે હે વ્યાસજી, ચૈત્રી નવરાત્રિનું શાસ્ત્રની દ્રષ્ટિએ શું છે મહત્વ, ત્યારે વ્યાસજી કહે છે કે નવરાત્રે તો સંપ્રાપ્તે કિમ કર્તવ્યમ દ્વિજોત્તમમ વિધાનમ વિધિવદ બ્રૂહિ સનકાલે વિશેષતઃ. વ્યાસજી કહે છે કે શૃણુ રાજન પ્રવક્ષ્યામિ નવરાત્રિ વ્રતમ શુભમ સનકાલે વિશેષેણ કર્તવ્યમ વિધિપૂર્વકમ. હે રાજન, જે વ્યક્તિ નવરાત્રિનું વ્રત કરે છે એની ઉપર આદ્ય શક્તિની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે દેવીની શક્તિથી સૌ દેવ પૂજાયા. દેવતાઓની પાસે પણ એક તાકાત છે, તાકાત છે ત્યારે દેવતાઓની એક કિંમત છે. બ્રહ્માજી પાસે બ્રહ્માસ્ત્ર, વિષ્ણુ પાસે સુદર્શન, શિવજી પાસે પાશુપતાસ્ત્ર અસ્ત્ર. તો અસ્ત્ર છે એ દેવતાઓની શક્તિ છે, અને શક્તિ પ્રદાન કરવા વાળી કોઈ તાકાત હોય તો આદ્ય શક્તિ છે. અને આદ્ય શક્તિની ઉપાસના કરવા માટે, શક્તિની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે વ્રત, જેને કહેવાય છે નવરાત્રિના વ્રત. નવરાત્રિનું વ્રત એવું કહેવાય છે કે વ્યાસજી કહે છે જન્મજયને કે જે વ્યક્તિ નવરાત્રિનું વ્રત કરે છે એને દેવી વરદાન આપે છે, અપાર શક્તિની પ્રાપ્તિ થાય છે. પણ આ વ્રત કરનાર વ્યક્તિએ નવરાત્રિમાં પવિત્રતા જાળવવી જરૂરી છે. ખાસ કરીને એને ઉત્સાહપૂર્વક, આનંદ, પ્રસન્ન મનસ સદા ઉત્સાહ ચિત્તથી દેવીની આરાધના કરવી. શક્ય હોય તો નકોડા અથવા એક ટાણું કરીને માની આરાધના કરી શકાય. પોતાના મુખ્ય દરવાજા ઉપર આસોપાલવનું તોરણ બાંધવું, બ્રાહ્મણને, વિદ્વાન પંડિતને બોલાવી અને વિધિવત મા ભગવતીની સ્થાપના કરવી. રોજે રોજ નિત્ય સપ્તસતી એટલે કે ચંડી પાઠનો પાઠ કરવો, અથવા સતચંડી યજ્ઞ કે નવચંડી યજ્ઞ કરી અને દેવીને પ્રસન્ન કરવા. ખાસ કરીને દેવીની પ્રિય પુષ્પ મંદારના પુષ્પ, કરંજના પુષ્પ, અશોક પુષ્પ, ચંપા, કનેક અને માલતી અને બ્રાહ્મી અને બિલ્વપત્રથી દેવીની આરાધના કરવી. ખાસ કરીને ચંડીપાઠમાં પણ લખ્યું છે કે દેવીને પ્રસન્ન કરવા માટે ફળની અંદર નારિયેળથી, બીજોરું, લીંબુ, દાડમ, કેળા, નારંગી, કોઠું, બિલ્વફળથી દેવીની આરાધના કરવી. જે લોકો મા ભગવતીને પ્રસન્ન કરવા માટે યજ્ઞ કરવા માંગતા હોય તો એ લોકો કુંડની આકૃતિ ત્રિકોણ, નવરાત્રિમાં ત્રિકોણ કુંડનું મહત્વ છે. ત્રિકોણ કુંડ બનાવી અને દેવીને ખાસ કરીને આહુતિ પ્રદાન કરવી. એવું કહેવાય છે કે આ નવરાત્રિનું વ્રત જે છે ભગવાન રામે સ્વયં કર્યું હતું અને વરદાન પ્રાપ્ત કરી અને રાવણનું વધ કર્યું હતું. ઉપાસના કરવાવાળા વ્યક્તિએ ભૂમિ ઉપર શયન કરવું અને બને ત્યાં સુધી બહારનો ખોરાક ન ખાવો અને પવિત્રતાથી દેવીની આરાધના કરવાથી દેવી આપે છે વરદાન. નવરાત્રિ 4 પ્રકારની હોય છે. નવરાત્રિ એટલે કે 9 દિવસની જે રાત્રિ છે એને નવરાત્રિ કહેવામાં આવે છે. એક શારદીય નવરાત્રિ, જે ખાસ કરીને દરેક મનુષ્ય એકત્ર થઈ દેવી આરાધના કરે છે, માની ભક્તિ કરે છે, તે શારદીય નવરાત્રિ. એક છે ચૈત્રી નવરાત્રિ, જે દેવતાઓ દેવીની ઉપાસના કરે છે, તે ચૈત્રી નવરાત્રિ. પછી મા મહિનાની અને અષાઢી નવરાત્રિ, જેને ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ચૈત્રી નવરાત્રિનું વિશેષ પરિણામ પ્રાપ્ત થતું, એટલે શારદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિને વિશેષ ગણવામાં આવે છે. એવું કહેવાય છે કે દેવતાઓ જ્યારે દેવીની આરાધના કરી હતી, કેમ કરી હતી? કેમ કે ચંડી પાઠની અંદર લખ્યું છે કે રક્તબીજ નામના રાક્ષસ, શુંભ નિશુંભ નામના રાક્ષસ, ચંડમુંડ નામના રાક્ષસ જ્યારે દેવતાઓ જોડેથી વરદાન લીધા, બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસેથી વરદાન લીધા અને દેવતાઓને પરાસ્ત કર્યા, એટલે દેવતાઓ ભાગી બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી કહે છે કે હું કંઈ તમારી મદદ નહીં કરી શકું. વિષ્ણુજી પાસે ગયા, ત્યાર પછી શિવજી પાસે ગયા. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જ્યારે ના પાડી દે એટલે વ્યક્તિ જોડે કોઈ જ રસ્તો બચતો નથી. ત્યારે માની આરાધના કરી અને માની આરાધના કરી દેવીને પ્રસન્ન કર્યા, અને ત્યારે દેવીએ આપ્યું વરદાન. દેવીએ કહ્યું કે તમે ચિંતા ન કરશો, આ તમામ રાક્ષસોથી હું તમને બચાવીશ. અને
ત્યારે માએ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ સ્વરૂપ ધારણ કર્યા અને અલગ અલગ રાક્ષસોનો વધ કર્યો છે. એવું કહેવાય છે કે રક્તબીજ નામનો રાક્ષસ તો એક એવો હતો કે એનું વધ કરવા જાય અને એના જે લોહીના છાંટા ભૂમિ ઉપર પડે એટલા રાક્ષસો વધારે ઉત્પન્ન થાય. એટલે માને એકને મારે તો અનેક ઉત્પન્ન થાય. ત્યારે માએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને એ રાક્ષસોનો વધ એવી રીતે કર્યો છે, એનું મસ્તક કાપી લોહીને પોતે લઈ અને પાન કરી અને આ રીતે કરતા 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 સમસ્ત રાક્ષસોનો વધ કર્યો અને દેવતાઓને અને મનુષ્યોને બચાયા છે. એટલે માની આરાધના કરવા માટે ખાસ કરીને નવરાત્રિનો પર્વ બહુ જ શુભ ગણવામાં આવે છે. હવે રહી વાત કે નવરાત્રિના વ્રતની અંદર અમુક નીતિ નિયમ પણ બહુ મહત્વના હોય છે, જેમાં ખાસ કરીને દેવીની આરાધના કરવી, દેવીની પૂજન કરવું અને સાથે સાથે નાની બાલિકાઓ દીકરીઓની પણ પૂજા કરવાનું મહત્વ લખેલું છે. પણ શાસ્ત્ર પ્રમાણે કયા નોરતે કઈ દીકરીની પૂજા કરવી એ પણ તમને કહી દઉં. પહેલું તો કે બાલિકા પૂજન વિશે દેવી ભાગવતમાં લખ્યું છે, મંત્રાક્ષરમયીમ લક્ષ્મીમ માતૃકામ રૂપધારિણીમ નવદુર્ગાત્મિકામ સાક્ષાત કન્યા આવાહયામ્યહમ. એવું કહેવાય છે કે નાની દીકરી જે છે એ સ્વયં જગદંબાનું સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે નવરાત્રિનું વ્રત જે કંઈ કરતા હોય એ લોકો ખાસ કરીને નાની દીકરીની પૂજન કરવું. હવે શાસ્ત્રમાં એ પણ લખ્યું છે કે દીકરીની જે પૂજા કરવી હોય એમાં કેટલી વર્ષની આયુની દીકરી હોવી જોઈએ. જેમ કે 1 વર્ષની દીકરીની પૂજાનું નથી લખ્યું, પણ 2 વર્ષથી માંડીને 10 વર્ષની જે દીકરી છે એની પૂજા કરવાનું શાસ્ત્રમાં લખેલું છે. એમ જોવા જાય તો તમે જો રોજે રોજ એક એક દીકરીની પૂજા કરવા માંગતા હોય તો કહી દઉં કે પહેલા નોરતાના દિવસે 2 વર્ષ, બીજા નોરતાના દિવસે 3 વર્ષની કન્યા, ત્રીજા નોરતાના દિવસે 4 વર્ષની કન્યા, ચોથા નોરતાના દિવસે 5 વર્ષની કન્યા, છઠ્ઠા નોરતાના દિવસે 7 વર્ષની કન્યા. એ રીતે ચડતા ક્રમમાં તમારે લેવાનું છે. એટલે કે 9મા નોરતાના દિવસે 10 વર્ષની કન્યા આવે છે. તો 2 વર્ષની માંડીને 10 વર્ષની કન્યાની પૂજન કરવું. અને તમે જો રોજ ના કરી શકો તો નવરાત્રિમાં 7મ 8મ ને 9મના દિવસે તમે એ કન્યાનું પૂજન કરી શકો. એમાં મંત્ર છે કમ કુમારિકાય નમઃ, કમ કુમારિકાય નમઃ મંત્ર બોલી અને દીકરીનું તમારે પગ ધોવાના. એક મોટા પાત્રની અંદર બંને પગ રાખવાના, એને ગંગાજલથી શુદ્ધ કરી અને લૂછી અને ત્યારબાદ એની ઉપર ચાંદલો ચોખા પુષ્પ અર્પણ કરી દીકરીના ભાગ્યમાં ચાંદલો કરી એ કન્યાને હાર પહેરાવવાનું અને ત્યાર પછી એને કંઈક ભેટ દક્ષિણા અને મુખવાસ અને કંઈક મીઠાઈ એને અર્પણ કરવા. આ રીતે કરવાથી જે વ્યક્તિ નવરાત્રિનું વ્રત કરવામાં સક્ષમ ન હોય, ઉપવાસ કરવામાં સક્ષમ ન હોય તો આ રીતે બાલિકા પૂજન કરી અને માના આશીર્વાદ લેતા હોય છે. મિત્રો ખાસ કરીને જે લોકો માં ભગવતીની સ્થાપના વિધિ કરવા માંગતા હોય તો ઘરમાં કઈ રીતે વિધિ વિધાન કરવી, કઈ રીતે સ્થાપના કરવી એના વિશે પણ આપણે જાણી લઈએ. કુંભ સ્થાપના કરવી હોય અથવા માની બાજેટ ઉપર તમારે સ્થાપના કરવી હોય તો એનું નિયમ પણ જાણી લઈએ. જ્યારે તમારે સ્થાપના કરવી હોય ત્યારે એ ઘરને પહેલા મીઠાના પાણીથી આખા ઘરને શુદ્ધ કરવું, કપૂરનું અથવા ગુગળનું ધૂપ કરી વાતાવરણ શુદ્ધ કરવું, આસોપાલવનું તોરણ બાંધવું અને પૂજન કરનાર વ્યક્તિએ ખાસ કરીને પવિત્ર વસ્ત્ર ધારણ કરી અને શક્ય હોય તો રક્ત એટલે કે લાલ રંગના વસ્ત્ર પહેરીને દેવીની આરાધના કરે. નવરાત્રિમાં એ શુભ પરિણામ આપે છે. લાલ રંગનું આસન ઉપર બિરાજમાન થઈને દેવીની પૂજાપાઠ કરવી. હવે રહી વાત સ્થાપન વિધિમાં, તો જે લોકોને માની સ્થાપના કરવી હોય એને સરસ મજાનો એક બાજેટ લેવાનો છે અને બાજેટની ઉપર લાલ રંગનું સ્થાપન પાથરવાનું છે, જેમાં એની ઉપર ઘઉં પાથરવાનો છે અને ઘઉં પાથરી અને ભગવાન ગણપતિ રિદ્ધિ સિદ્ધિ સાથે તમારા જે કુળદેવી હોય અથવા યંત્ર હોય તો એ પણ એની સ્થાપનમાં મૂકવાનું છે અને એની જોડે એક માતાજીનો ફોટો પાછળ મૂકી શકાય. આ રીતે માતાજીની વિધિવત સ્થાપના કરવી. માતાજીની જમણી બાજુ અને ડાબી બાજુમાં પણ એક એક દીવો કરવાનો. શાસ્ત્ર એવું કહે છે ઘૃત દીપો દક્ષિણે સ્યાત તૈલે દીપસ્તુ વામતઃ. હવે માતાજીના જે ડાબા હાથ તરફ, માતાજીનો જે ડાબો હાથ આવે ત્યાં તમારે તેલનો દીવો કરવાનો, માતાજીના જમણા હાથે તમારે ઘીનો દીવો કરવાનો. આ રીતે 2 દીવા માતાજીની આગળ પાછળ તમે કરી શકો, મતલબ જમણી બાજુ અને ડાબી બાજુ. જે 2 દીવા કરવામાં સક્ષમ ના હોય તો 1 દીવો પણ કરી શકે. ખાસ કરીને 1 દીવો કરવો હોય તો ઘીનો દીવો કરવાથી લક્ષ્મીનું આગમન થાય છે. તમે જો કોઈ શત્રુથી પરેશાન હોય, શત્રુ માટે તમે કરતા હોય તો તેલનો દીવો એટલે કે તલના તેલનો દીવો તમે આપ કરી શકો છો. બીજા નંબરની વસ્તુ કે દીવા કર્યા પછી દીવાને કંકુ ચોખાનું પુષ્પ અર્પણ કરવાનું. ઓમ દીપસ્થ નારાયણાય નમઃ, ઓમ દીપસ્થ નારાયણાય નમઃ મંત્ર બોલી અને એ રીતે દીવાની પૂજા કરવાની રહેશે. હવે રહી વાત કે દીવાની વાટને લઈને ઘણા લોકોના મનમાં પ્રશ્નો કે શાસ્ત્રી દીવો રામ થઈ જાય તો, દીવો રામ થઈ જાય તો તમારે એનું પહેલા તો ધ્યાન રાખવાનું રામ થવો ના જોઈએ. હવે 2-3 દિવસ થાય એટલે એની વાટ કદાચ ઉપરની બળી ગઈ હોય તો આપણે શું કરવાનું, એ દીવામાંથી એક બીજો દીવો પ્રગટાવી લેવાનો અને ત્યાર પછી એ દીવાને વ્યવસ્થિત એ વાટને બરાબર કરી અને પાછું જે દીવો પ્રગટાવ્યો છે એમાંથી એ દીવો પ્રગટાવવાનો. આ રીતે ધ્યાન રાખીને તમારે દીવાને પ્રગટાવવાનું. ઘણા લોકો મનમાં પ્રશ્ન કરતા હોય શાસ્ત્રીજી અમે આ વર્ષે વ્રત કરીએ છીએ ને આવતા વર્ષે ન કરીએ તો દોષ લાગે? બિલકુલ ના લાગે. કેમ કે
શાસ્ત્ર એવું કહે છે કે આની અંદર કોઈ પણ જાતનું દોષ, શંકા, કુશંકા રાખવાની જરૂર નથી. શક્ય હોય તો તમે નવરાત્રિનું વ્રત દર વર્ષે કરી શકો. કદાચ ન થાય તો પણ ગભરાવાની જરૂર નથી, કેમ કે અહીંયા વ્રત કર્યા બાદ આ શંકામાં તમે રહેશો તો ક્યારેય દેવીની પૂજા તમે નહીં કરી શકો. ભગવાન અહીંયા સ્વયં દેવી ભાગવતમાં કહ્યું છે કે દેવીને કહ્યું છે કે આ પૂજાની અંદર કે કોઈ પણ માતાજીના જપમાં કોઈ શંકા કુશંકા રાખવાની જરૂર નથી. હવે રહી વાત કે કુંભ સ્થાપન વિધિ. જો તમે તમારા ઘરમાં કુંભ સ્થાપન કરવા માંગતા હોય તો તમારે ખેતરની ચોખ્ખી માટી લઈ અને પવિત્ર ગંગાજળ એમાં પધરાવવાનું. 7 પ્રકારના અનાજ અને સૌથી વધારે જવની માત્રા વધારે રાખવી. એ જવ એની સાથે મિક્સ કરી એમાં પાણી નાખવાના, જેથી ઝવેરાની ઉત્પત્તિ થાય. તમારે હવે એની અંદર કલશ સ્થાપન જે કરવાનું છે એની અંદર કલશ તમારે બિરાજમાન કરવાનો. હવે કલશ તાંબાનો કલશ પણ લઈ શકાય અને માટીની માટલી પણ આપ લઈ શકો છો. કલશની અંદર શું પધરાવવાનું? તો એ કલશની અંદર પ્રથમ ગંગાજળ પધરાવવાનું, કંકુ, ચોખા એની અંદર પધરાવવાનું, સાથે સાથે હળદર, સોપારી અને પાન પધરાવવાના. પાનની અંદર જો નાગરવેલના પાન લઈ શકાય, આસોપાલવનું પાન લઈ શકાય અથવા આંબાના વૃક્ષના પાન પણ લઈ શકો. એને નાળાછડી બાંધવાની, સાથે સાથે અંદર સવા રૂપિયો એની અંદર પધરાવવાનો, થોડી પવિત્ર માટી પણ એની અંદર પધરાવવાની. અને આટલું કર્યા બાદ એની ઉપર તમારે શ્રીફળ જે છે એ શ્રીફળને નાળાછડી બાંધી એની ઉપર સાથીઓ બનાવી અને એની ઉપર ચુંદડી લપેટી અને શ્રીફળ એની ઉપર કલશની ઉપર સ્થાપના કરવાનું. અને 9 દિવસ સુધી આ કલશને એ રીતે જ રાખવાનો. અને ત્યાર પછી રોજે રોજ માતાજીના જે સ્થાપનમાં અને આ કલશની તમારે પૂજા કરવાની. પૂજાની અંદર ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે, ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાએ વિચ્ચે માતાજીનો નવાણના મંત્ર છે. તો નવાણના મંત્રથી તમારે દેવીની નિત્ય પૂજા કરવી. માતાજીની નિત્ય પૂજા તમે પ્રારંભ કરો છો એ પહેલા ઘરમાં જો શંખ હોય તો શંખનાદ અને ઘંટનાદ કરી અને માતાજીની પૂજા પ્રારંભ કરવી. પૂજાની અંદર સૌપ્રથમ પહેલા તમારે ડાબા હાથમાં ગંગાજળ લેવાનું, તમારા શરીર પર પ્રોક્ષણ કરવાનું, ત્યાંથી શરૂઆત કરવાની, ધરતી માતાને નમસ્કાર કરવાનું અને તમારા હાથમાં 3 વખત પાણી લેવાનું અને માતાજીનું નામ બોલી 3 વખત તમારે આચમન કરવાનું. ત્યારબાદ ભગવાન ગણપતિ દાદાને પૂજન કરવાનું, ગણેશજીને કંકુ ચોખાથી પુષ્પ અર્પણ કરી અને ભગવાન ગણપતિજીને લાડુનો પ્રસાદ જમાડવાનો. સાથે સાથે માતાજીની જે તમે સ્થાપના કરી હોય બાજટની અંદર, એમાં માતાજીની મૂર્તિ કે યંત્ર હોય તો એને બીજા એક અન્ય પાત્રમાં લઈ અને માતાજીને પંચામૃતથી સ્નાન કરાવવાનું, અત્તરથી સ્નાન કરાવવાનું, ગંગાજળથી સ્નાન કરાવી અને માતાજીને શુદ્ધ સરસ મજાની હલ્દી કુમકુમ ચડાવી પંચામૃત નાખીને ઘસીને એકદમ સાફ કરવાના. શુદ્ધ કર્યા બાદ તમે મા ભગવતીને જ્યાં સ્થાપના કરી હોય ત્યાં પાછા બિરાજમાન કરવાના. ત્યાં માતાજીને વસ્ત્રની અંદર સાડી હોય, ચુંદડી હોય, માતાજીને અર્પણ કરવાનું, અલંકાર અર્પણ કરવાના. માતાજીના હાથમાં, પગમાં, બધી જગ્યા ઉપર કુમકુમ અને ચંદનથી માતાજીને તિલક કરવા, ચોખા અર્પણ કરવા. ખાસ કરીને રક્ત લાલ પુષ્પનો ઉપયોગ તમારે નવરાત્રી દરમિયાન વિશેષ કરી શકાય. ગુગળનું ધૂપ દેવીને કરી શકાય. કપૂરની આરતી પણ નિત્ય રોજ કરી શકાય. રોજ માને અલગ અલગ પ્રસાદ પણ અર્પણ કરી શકાય. અબીલ ગુલાલ વગેરે માતાજીને અર્પણ કરી શકાય. ખાસ કરીને માતાજીને મુખવાસ માટે તજ, લવિંગ, ઇલાયચી, સોપારી પણ તમારે અર્પણ કરી શકાય. હવે રહી વાત કે માતાજીને જો તમારે અલગ અલગ પ્રસાદ અર્પણ કરવો હોય અને રોજે રોજ અલગ અલગ પ્રસાદ લેવો હોય તો શાસ્ત્ર પ્રમાણે આ પ્રસાદ પણ તમે જમાડી શકો. માતાજીના નવરાત્રીનો પહેલો દિવસ હોય ત્યારે માતાજીને ઘીનો પ્રસાદ અર્પણ કરવાનો. સાથે બીજે નોરતાના દિવસે માતાજીને સાકરનો પ્રસાદ અર્પણ કરવાનો. ત્રીજા નોરતાના દિવસે માતાજીને દૂધ અને સાકર એકત્ર કરીને માતાજીને ભોજન કરાવવાનું. ચોથા નોરતાના દિવસે માતાજીને માલપુઆ એટલે કે મીઠા પુલ્લા માતાજીને અર્પણ કરવાના. પાંચમા નોરતાના દિવસે માતાજીને કદલી ફરમ એટલે કે કેળા અર્પણ કરવાના. છઠ્ઠા નોરતાના દિવસે માતાજીને એક પાત્રની અંદર મધ ભરીને મધ માતાજીને ભોજનમાં અર્પણ કરવાનું. સાતમા નોરતાના દિવસે ગુડ કહેતા ગોળ માતાજીને અર્પણ કરવાનું. આઠમા નોરતાના દિવસે માતાજીને શ્રીફળ, નારિયેળ વધેરું અથવા નારિયેળથી બનેલી કોઈ પણ ટોપરાપાક જેવી મીઠાઈ હોય તો એ તમે અર્પણ કરી શકો. 9મા નોરતાના દિવસે માતાજીને દૂધપાક અર્પણ કરવાનો રહેશે. આ માતાજીને નવરાત્રી દરમિયાન તમે આ 9 નિવેદ અર્પણ કરી શકો. હવે રહી વાત કે માતાજીની જે સ્થાપના કરવાની છે એ સ્થાપન વિધિનો સમય શું છે એ પણ જાણી લો. તો પહેલા તો કે તમારે સ્થાપના કરવાની છે 19 તારીખે 19 માર્ચ 2026 ગુરુવારના દિવસે સવારના 6:49 થી માંડીને સવારના 7:48 જે બૃહસ્પતિ એટલે કે ગુરુની જે હોરા છે આ હોરામાં દેવીની સ્થાપના કરવી શુભ પરિણામ આપે છે. ત્યાર પછી બીજો સમય સવારે 9:48 થી બપોરના 12:48 જે સમય છે આ પણ સમય શુક્ર, બુધ અને ચંદ્રની હોરા છે. તો આ સારી શુભ હોરામાં દેવીની આરાધના કરી શકાય. તમે જો માઈ ભક્તો હોય, મા ભગવતીના આરાધના કરવા માંગતા હોય, દેવીના ભક્તો હોય તો ચોક્કસ નવરાત્રી દરમિયાન માતાજીને તન, મન અને ધનથી આરાધના ચોક્કસ કરજો. અને વિશેષમાં શક્ય હોય તો માનો એક મહામંત્ર જેને નવાણા મંત્ર કહેવામાં આવે છે, 9 અક્ષર વાળો મંત્ર, જેમાં 9 અક્ષર છે, 9 દુર્ગા છે. તો 9 અક્ષર જે છે એમાં ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ 9 અક્ષર છે, પણ તમારે એની આગળ લગાવવાનો છે ઓમ. એટલે આખો મંત્ર આ રીતે થશે,
ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. આ નવાણના મંત્રની શક્ય હોય એટલું વિશેષ તમે અનુષ્ઠાન કરજો. 1.25 લાખ મંત્રનું અનુષ્ઠાન લઈ શકો. 51,000, 21,000, 11,000 જે તમને શક્તિ હોય એ પ્રમાણે કરજો. પણ આ મહામંત્રની ઉપાસના કરવાથી અથવા દેવીને આ મંત્રના સિદ્ધ કરવાથી તમારા જીવનના ઘણા બધા કાર્ય સિદ્ધ થશે. દર્શક મિત્રો, બહુ સરસ મજાની આજે મેં તમને જાણકારી આપી છે. અને મારો વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને તમે ગ્રુપમાં શેર કરજો. ચેનલ ઉપર તમે પહેલી વાર આવો તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો, બેલનું બટન ચોક્કસ દબાવજો. અને જ્યોતિષને લઈને તમારે કોઈ પણ જાણકારી લેવી હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. સાથે સાથે આ વર્ષે અમે કૈલાસ માનસરોવરની યાત્રાનું પણ આયોજન કર્યું છે. જો તમે યાત્રામાં જોડાવા માંગતા હોય તો તમે અમારા કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.